હલો મિત્રો, જય માતાજી મહારાજ। આજે અમે ચારધામ યાત્રા ભાગ 2નો વિડીયો લઈને આવ્યા છીએ। મિત્રો, આગળના વિડીયોમાં અમે તમને હરિદ્વાર સુધીના દર્શન કરાવ્યા। હવે આજે અમે તમને હરિદ્વારથી બદ્રીનાથ જતા રસ્તામાં આવતા દેવપ્રયાગ, જ્યાં બે નદીઓનું સંગમ સ્થળ છે, એ જગ્યા આજે અમે તમને બતાવીશું। તો મિત્રો, હરિદ્વારથી નીકળતા જે રસ્તા હોય છે તે બહુ સરસ હોય છે। એક બાજુ પહાડ છે ને બીજી બાજુ ખીણ હોય છે। તો મિત્રો, આપણે દેવપ્રયાગમાં પહોંચી ગયા છીએ। દેવપ્રયાગમાં રોડ પર જ ગાડી પાર્ક કરવાની સાઈડમાં હોય છે। પાર્ક કર્યા પછી થોડીક સીડીઓ હોય છે, તે ઉતરવાની, પછી દુકાનો હોય છે, થોડીક સીડીઓ હોય છે, પછી ચાલવાનું હોય છે। એમ કરતાં કરતાં નીચે ઉતરવાનું હોય છે અને પછી મિત્રો, જે જગ્યા ઉપર નદીનું સંગમ સ્થાન છે ત્યાં આપણે પુલ પર થઈને આવવાનું હોય છે। જે નદીના ઉપર પુલ હોય છે, જે પુલ ઉપર થઈ અને આપણે અહીંયા જગ્યા પર આવવાનું હોય છે। તો મિત્રો, આ જે તમને વિડીયામાં દેખાય છે ઉછળતી અને કૂદતી નદી, એ નદીનું નામ છે ભગીરથી નદી। અને મિત્રો, આ નદી જેનું નામ છે એ અલખનંદા, જે એ શાંત નદી છે, જે તમને આ વિડીયોમાં દેખાય છે। તો મિત્રો, અલખનંદા નદી એકદમ શાંત હોય છે અને ભગીરથી નદી એકદમ ઉછળતી અને કૂદતી હોય છે। બંને નદીઓ એકબીજાની વિરોધ દિશામાં હોય છે અને આ બંને નદીઓનું સંગમ સ્થળ અહીંયા દેવપ્રયાગમાં થાય છે। તો આ બંનેના સંગમથી જે નદી બને છે એ નદી છે ગંગા નદી। તો એવું કહેવાય છે કે અહીંયા ગંગા નદીનું જન્મ સ્થળ છે, મતલબ જે ગંગા નદીનો ઉદ્ભવ અહીંયાથી થયો છે, આ બંને નદીમાંથી। અને આજથી હવેથી અલખનંદા નદીને ગંગાના નામથી ઓળખવામાં આવે છે। તો મિત્રો, અને આ બંને નદી એનું એક બાજુથી આવતી ભગીરથી નદી અને બીજી બાજુથી આવતી અલખનંદા નદી, બંનેનો પ્રવાહ એક જ સાથે જાય છે, છતાં પણ એક નદી શાંત જાય છે અને બીજી ઉછળતી કૂદતી જાય છે। એકબીજાના પાણીમાં કોઈ ફેર પડતો નથી। બંનેના પાણીનો કલર પણ અલગ હોય છે। આનો કલર પણ, ભગીરથી નદીનો પાણીનો કલર પણ અલગ હોય છે અને અલખનંદા નદીનો કલર પણ પાણીનો અલગ જ હોય છે। બંને એકબીજાના વિરોધમાં હોય છે। તો મિત્રો, આ દેવપ્રયાગ જે છે સંગમ સ્થળ, એ બહુ સારી જગ્યા છે મિત્રો। જ્યારે પણ તમને અહીંયા હરિદ્વાર સુધી જાઓ અથવા આગળ જાઓ તો અહીંયા દેવપ્રયાગ જવાનું જજો, અચૂક જજો અને જોજો જ। બહુ સરસ જગ્યા છે મિત્રો। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે અમને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને અમે હવે